જાનવી, આજે કંઈક અલગ જ ખુશી છે મારા માટે, જે તને હું શબ્દોમાં કઈ રીતે બયાન કરું. કેવી ખુશી? જેની સાથે મને પ્રેમ થયો તેની જ સાથે મારા લગ્ન થયા. બધા આટલા નસીબદાર નથી હોતા. તમને ખબર છે આકાશ, જ્યારે હું ગામડાથી શહેર આવી ત્યારે વિચાર્યું હતું કે આ શહેરમાં મને એવું તો કોણ મળશે જેની સાથે હું ખુલીને વાતો કરીશ. પછી હું મળી ગયો નહીં? લગ્ન પહેલાં આપણે એકબીજા સાથે 5-6 મહિના વિતાવ્યા, પણ તે મારા મમ્મી પપ્પા નથી, તે મને એક પણ વાર ફીલ ના થવા દીધું. એ વાતની મને બહુ જ ખુશી છે. હવે જીવનભર નહીં થાય. તમે દૂધ પીઓ, હું આવું. આકાશ! રાઘવ, તું? આવી રીતે અહીંયા શું કરે છે? ભૂલી ગઈ ને તું તારો વાદો? કયો વાદો? અને તું અહીંયા શું કરે છે? અને તને થયું છે શું? ગદ્દાર છે તું. લગનનું મને કહીને કોઈ બીજા સાથે કરી લીધા. ધોકો આપે છે તું એ મને. તું ગાંડો થઈ ગયો છે કે શું રાઘવ? હવે મેં તને યાદ કરાવું કે તું યાદ કરીશ? રાઘવ, તું શું કહેવા માંગે છે મને કશું પણ ખબર નથી પડી રહી. आज के बाद तुम्हें कोई विभूति आंटी नहीं बोल पाएगा. बस सुनो के सर. તમે દુકાનને જોજો, હું મંદિર જઈને આવું છું. એ જોજો, ચલો આ બાજુ જો બધા, ચલો ચલો બધા આ બાજુ જો. વેરી ગુડ. ચલો આવી જાઓ બધા. આજે મંદિરે જતી વખતે એક છોકરી દેખાઈ. ખબર નહીં એનામાં કંઈ અલગ જ દેખાયું. ઓહો, ફાઇનલી ભાઈને કોઈ છોકરી ગમી ગઈ લાગે. ના ના, એવું કંઈ નથી. એ તો હું કાલે મંદિરે જઈશ તો કદાચ એ દેખાશે. ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય. હે શિવજી, મને એવા આશીર્વાદ આપો જો કે હું મારા પપ્પાને ખુશ રાખી શકું. અને મારે ઇન્ડિયાની બધી જગ્યા ફરવું છે અને તમારી 12 જ્યોતિર્લિંગના દર્શન પણ કરવા છે. મારે આ જ ગામડામાં પડી નથી રહેવું શિવજી. મારે નવી નવી જગ્યા જવું છે અને નવા નવા એક્સપિરિયન્સ કરવા છે. ઓ હેલો, કેમ મારી વાતો સાંભળીને હસો છો? મેં કોઈ જોક માર્યો? ના ના, હું તમને જોઈને નથી હસતો, પણ તમે જે રીતે શિવજીની પ્રાર્થના કરો છો ને એ જોઈને મને હસવું આવી ગયું. સોરી હો. કેમ એવી રીતે પ્રાર્થના ના કરાય? ના ના, કરાય ને. હું ક્યાં ના પાડું છું. પછી તે દિવસે આપણે બહુ વાતો કરી હતી અને દોસ્તી કરી. યાદ છે ને તને? હા, યાદ છે. આજે તમારી સાથે વાતો કરીને કોઈ દોસ્ત સાથે જ વાત કરી હોય ને એવું લાગ્યું.
મને પણ તમારી સાથે વાત કરીને સારું લાગ્યું. મારું નામ જાનવી છે અને આપણે તમેની જગ્યા તું કરીને વાત કરીએ તો આપણી દોસ્તી ગહેરી થશે. યાદ છે જાનવી, ત્યાર પછી આપણે રોજ મળતા હતા. આ શું તું જેમ તેમ ફોટા પાડ્યા કરે છે? ઓ હેલો, આ જેમ તેમ ફોટો નથી, સ્ટ્રીટ ફોટોગ્રાફી કરું છું, પબ્લિકના મુમેન્ટ કેપ્ચર કરું છું. ઓ સોરી હો, મને નથી ખબર કે તને ફોટો પાડવાનું બહુ ગમે છે. મને લાઈફમાં નાના નાના મુમેન્ટ કેપ્ચર કરવું બહુ જ ગમે છે. આ કેમેરો મારી બર્થડે પર મારા પપ્પાએ ગિફ્ટ કર્યો હતો. રાઘવ, આ બાજુ જો. હા. રાઘવ, તું આખો દિવસ રખડ્યા જ કરે છે કે કોઈ કામ ધંધો પણ કરે છે? તને શું લાગે છે હું તારી જોડે ટાઈમ કાઢીને આવું એટલે આખો દિવસ નવરો હોઉં છું? મારી મોટી કરિયાણાની દુકાન છે, તને ખબર છે? મને લાગ્યું કે તું બેરોજગાર છે. બેરોજગાર જ સમજી લે તું. હું તો બેરોજગાર જ છું. મારો બધો ખર્ચો પપ્પા ઉઠાવે છે. હું ગ્રેજ્યુએટ છું, પણ આ ગામમાં છોકરીઓ માટે કોઈ જોબ જ નથી, એટલે મારે શહેર જવું છે અને હું પપ્પાને લઈને જતી પણ રહીશ. કેમ પપ્પા જ, મમ્મી નહીં? જ્યારે હું નાની હતી ત્યારે જ મમ્મીની હાર્ટ એટેકથી ડેથ થઈ ગઈ હતી. રાઘવ, તને શું કરવું ગમે છે? મને એક જ શોખ છે ખાલી, મૂવી જોવાનો, અને એ પણ નવી નવી લવ સ્ટોરી. સિનેમા પ્રેમી. આપણે આ રીતે અઠવાડિયા સુધી મળ્યા અને એકબીજાને સારી રીતે સમજ્યા. એ સમય મારી માટે સૌથી સારો સમય હતો. આપણે ફરતા અને મસ્તી કરતા હતા. ખબર છે, મેં તને લગ્ન માટે પૂછ્યું હતું. જાનવી, તને લગ્ન કરવાની ઈચ્છા છે કે લાઈફમાં ખાલી રખડપટ્ટી જ કરવી છે? ના, અત્યારે તો નથી, બટ ઇન ફ્યુચર વિચારીશ. પપ્પા કહેશે તો. ઓહ, તો તારા પપ્પા કહેશે તું મારી સાથે લગ્ન કરી લઈશ? પપ્પા કહેશે તો? ના ના, અત્યારે નથી કહેતો, પણ ફ્યુચરમાં પપ્પા કહેશે તો લગ્ન કરીશું અને જોડે ટ્રાવેલ કરીને રખડપટ્ટી કરીશું આપણે. જો રાઘવ, મને તારી સાથે વાતો કરવી, તારી જોડે ટાઈમ વિતાવો, દિલ ખુલીને નાની નાની વસ્તુ શેર કરી શકું છું. તો લગ્ન કરવાનું થયું તો પપ્પા કહેશે તો ઇન ફ્યુચર હું તારી સાથે લગ્ન કરીશ. મારો યાર, એ જ મારો પ્યાર થઈ જશે. એક સેલ્ફી તો લઈએ. રાઘવ, તે બધી વાતોને એટલી સિરિયસ કેવી રીતે લઈ લીધી? મને લાગ્યું કે આપણે મજાક કરી રહ્યા હતા. મજાક? જ્યારે તું મને ગામડે મૂકીને ગઈ ત્યાર પછી મારી શું હાલત થઈ તને ખબર છે? જ્યારે તું મને લગ્નની વાત કરીને ગઈ ત્યાર પછી તારા માટે પ્રેમ વધવા લાગ્યો હતો. देखा है पहली बार साजन की आंखों में प्यार, देखा है पहली बार साजन की आंखों में प्यार. લે 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 લે. પછી મેં વિચાર્યું કે તને મળીને ફિલ્મી હીરોની જેમ પ્રપોઝ કરું અને મારા દિલની વાત કહી દઉં. दिल भर तुझे मिलने को
શું તમારું નામ રાઘવ છે? લો તમને આ જાનવી આપવાનું કીધું હતું. રાઘવ, હું જાનવી. મને શહેરમાં સારી જોબ મળી ગઈ છે. હું પપ્પાને લઈને શહેર જાઉં છું. અને હા, તું ટેન્શન ના લેતો, હું તને ક્યારે નહીં ભૂલું. આપણે બહુ જલ્દી મળીશું. અત્યારે 9 વાગ્યાની ટ્રેન છે, તો હું જાઉં છું. ચલ બાય મારા પ્રિય મિત્ર રાઘવ. મેં 2-3 મહિના જેમ તેમ કાઢ્યા. પછી મને લાગ્યું કે જાનવી માટે મારો પ્રેમ વધવા લાગ્યો હતો. ત્યારથી મારું મન કોઈ પણ કામમાં નહોતું લાગતું. પછી મેં ધીરે ધીરે સિગરેટ અને દારૂ પીવા લાગ્યો. દરરોજ સ્ટેશન પર જઈને તારી રાહ જોવા લાગ્યો કે તું એક દિવસ આવીશ અને મને ગલે લગાવીશ. પછી મેં ગામમાં તારી જે પણ સહેલી હતી તે બધાને મળીને તારો કોન્ટેક્ટ કરવાનો ટ્રાય કર્યો કે કદાચ તારું એડ્રેસ કે ફોન નંબર મળી જાય. જાનવીએ મને પણ નથી કીધું કે અત્યારે હાલમાં ક્યાં છે. સોરી, મને પણ કોઈ આઈડિયા નથી. અને તે તો ફોન પણ નથી રાખતી. તેનો કેમેરો જ તેની માટે ફોન હતો. તમને ખબર તો હશે ને? હા, તમે રાધિકાને પૂછી જુઓ, કદાચ એને ખબર હોય તો. મને જાનવીની કોઈ આઈડિયા નથી. સોરી. જાનવી, મને એકલો મૂકીને ક્યાં ગતી રહી જાનવી? જાનવી, તારી બહુ યાદ આવે. જાનવી, જાનવી. રાઘવ બેટા, તારી આ સી હાલત કરીને પહેલા તું કેવું હતો હે બેટા? જાનવી, ખબર નહીં બેટા, હું તને પહેલા જેવું ક્યારે જોઈશ. અરે ભાઈ, આ રાઘવ વાઘેલા કોણ છે? હું જ છું રાઘવ વાઘેલા. આ તમારી ટપાલ આવી છે. રાઘવ, સોરી, તને બહુ ટાઈમ પછી યાદ કર્યો, પણ હું મારા દોસ્ત તને નથી ભૂલી. તું મારા લગ્નમાં આવજે. તારી સાથે બહુ બધી વાતો કરવી છે. તો ચલ, લગ્નમાં મળીએ. તારી પ્રિય દોસ્ત જાનવી. હવે મને ખબર પડી કે તું એ મને ધોકો આપ્યો છે. પછી મેં વિચારી લીધું કે તું જે દિવસે લગ્ન કરીશ એ જ દિવસે તારા પતિને મારીશ અને મારો બદલો લઈશ. સોરી રાઘવ, મને જરા પણ અંદાજો નહોતો. મેં મજાકમાં કીધેલું તને એટલી પ્રોબ્લેમ કરશે. મને માફ કરજે યાર. હું દિલથી તને દોસ્ત જ માનું છું. જો રાઘવ, હું પણ તારી તકલીફ સમજી શકું છું. રાઘવ, તું શું કરે છે? ગાડો થઈ ગયો છે કે શું? ચૂપ! કઈ બી અવાજ કર્યો તો નહીં છોડું. રાઘવ, તું લિમિટ ક્રોસ કરી દીધી છે. એમને છોડી દે, નહીં તો હું પોલીસને કોલ લગાવું છું. પોલીસને કોલ કરીશ?
મને બહુ બીક લાગે પોલીસથી. પોલીસનો ફોન. ના ના રાઘવ, આવું ના કર. હું નહીં કરું પોલીસને ફોન. ફોન લાય. ફોન લાય. કર ફોન હવે. મારું દિલ તોડ્યું છે જાનવી તે. બદલો તો હું લઈશ. રાઘવ, હું તને સાચું કહું છું. વિશ્વાસ તો કર મારો. હું તને દોસ્તના નજરથી જોતી હતી. किसी की मुस्कुराहटों पे हो निसार, किसी का दर्द मिल सके तो ले उधार, किसी के वास्ते हो तेरे दिल में प्यार, जीना इसी का नाम है. किसी की मुस्कुराहटों पे हो निसार, किसी का दर्द मिल सके રાઘવ, तो ले આવું ના કર. એમને છોડી દે. હું હાથ જોડીને માફી માંગુ છું રાઘવ. છોડી દે એમને. ला 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 ला. જો તું રડીને તો આને વધારે મારીશ. La 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 la. ओ साथी रे तेरे बिना भी क्या जीना, तेरे बिना भी क्या जीना. આ છે મારો સૌથી પ્રિય દોસ્ત રાઘવ, જે મારા દિલની બહુ જ નજીક છે, જેની સાથે ભલે ટાઈમ મેં બહુ ઓછો વિતાયો છે, પણ લાગે છે કે બહુ વર્ષો નીકાળી દીધા હોય. આ મારો લાસ્ટ મોમેન્ટ હતો, પણ આ મારા જીવનનો સૌથી મજાનો ટાઈમ હતો. આ મોમેન્ટને મેં મારા દિલમાં સાચવી રાખીશ. અને હવે મારા લગ્નમાં મળીશું. બહુ મજા આવશે. મને માફ કરજે યાર. હું દિલથી તને દોસ્ત જ માનું છું. વિશ્વાસ તો કર મારો. હું તને દોસ્તના નજરથી જોતી હતી. રાઘવ, આવું ના કર. એમને છોડી દે. હું હાથ જોડીને માફી માંગુ છું રાઘવ. છોડી દે એમને. અરે વાહ, આ ઇન્ટરનેટના જમાનામાં લેટર કોઈ મોકલ્યો? એ જ જોઉં છું. પ્રિય જાનવી, હું આશા કરું છું કે તું ખુશ હશે. તું મારા જીવનની એ વ્યક્તિ છે જેના સાથે મેં મારા જીવનની સૌથી વધુ ખુશી અનુભવી છે. મારી ભૂલોના કારણે તને ઘણું દુઃખ થયું હશે. થઈ શકે તો મારી ભૂલોને માફ કરજે
અને આપણે સાથે વિતાયેલા સારા સમયને યાદ રાખજે, કારણ કે મેં મારા આવનારા જીવનમાં તને મારી જીવનસાથી તરીકે જોઈ છે. મારી દુનિયામાં સૌથી મોટી ખુશી તું જ છે અને તું જ મારી દુનિયા છે. જો આવનારા જીવનમાં તું નથી તો મારી દુનિયા નથી, અને મારી દુનિયા હું કોઈ બીજા સાથે વહેંચી શકતો નથી. અને તારા વગર મારો જીવવાનો કોઈ અર્થ નથી. હંમેશા માટે ગુડ બાય. તારો પ્રિય દોસ્ત રાઘવ. Ha ha ha.